મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધાંગધ્રા માલવણ હાઈવે ઉપર વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ। ધાંગધ્રા માલવણ હાઈવે ઉપર દારૂ, ખનીજ, ડીઝલ, કેમિકલ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ત્યારે તાલુકા પોલીસે એક કાળા કલરની સ્કોર્પિયો હળવદ મોરબી વિદેશી દારૂની ખેપ પહોંચાડે પહેલા જ ધાંગધ્રા ફલ્ગુ નદીના પટમાંથી ₹7,13,920ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી અને તાલુકા સર્વેલન્સ ટીમના કુલદીપસિંહ ઝાલા, વિક્રમભાઈ રબારી, વિરપાલસિંહ ઝાલા, નરેશભાઈ ભોજિયા સહિતના હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કાળા કલરની સ્કોર્પિયો વિદેશી દારૂ ભરીને મોરબી પહોંચાડવા નીકળી હોવાની બાતમી સાંપડી હતી। જોકે સ્કોર્પિયો અને આરોપીને પકડવા પોલીસને રૂઢાના ચણા ચાવવા સમાન અને એક તકે સ્કોર્પિયોમાં સવાર બે ઇસમો હાઈવે ઉપર ફલ્ગુ બ્રિજ પાસે સ્કોર્પિયો મૂકીને નીચેથી બાજુ નાસી ગયા હતા અને જેમાં જેઠારામ ખેતારામ જાટને ઝાડીઓમાંથી ઝડપી પાડવામાં આવ્યો અને કિશનરમ મંગના રામ જાટ નાસી છૂટ્યો હતો। પોલીસે સ્કોર્પિયો, મોબાઈલ સહિત બિયરના 1056 ટીન અને વિસ્કીની 120 બોટલ ઝડપી કુલ ₹7,13,000નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધ્રાંગધ્રા।